વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવી ખતવણીની અંદર ઉદાહરણ નંબર 4 જોઈશું। મિત્રો, ઉદાહરણ નંબર 4 ની રકમ આ પ્રમાણે છે, એ આપ જોઈ શકો છો। ટોટલ આપણને 8 વ્યવહાર આપેલા છે। 8 વ્યવહાર ઉપરથી આપણે પહેલાં પેટા નોંધો બનાવવી પડશે અને પેટા નોંધો બનાવ્યા પછી દરેકને ખાતામાં ખતવણી કરવી પડશે। તો મિત્રો, પેટા નોંધો 4 બનશે અને જેટલા નામ આવે છે એટલા બધા ખાતા છે, 10 ખાતા બનશે। ટોટલ કેટલા ખાતા બનશે? 10। તો આ રીતે 10 ખાતા બનશે। આ 10મું ખાતું છે। તો વ્યવહાર વાંચતા જઈએ અને કેવી રીતે આપણે પેટા નોંધોમાં આવે છે તે જોઈ લઈએ। સૌથી પહેલો વ્યવહાર છે, ₹7,000 નો માલ 15% વેપારી વટાવે નિસર્ગ પાસેથી ખરીદ્યો। એટલે આપણે હિતેશ ટ્રેડિંગ કંપની છીએ એમ માન્ય ચાલવાનું છે, એટલે આપણે ખરીદ્યું, બરાબર છે। તો આપણી ખરીદ નોંધની અંદર આપનાર ખાતે જમા થાય તો એ નિસર્ગ ખાતે તારીખ આપણે 2016 લખ્યું છે અને જાન્યુઆરી 1 એ લખશું નિસર્ગ ખાતે। શું લખશું? નિસર્ગ ખાતે। કેટલા રૂપિયા લખશું? 17,000 માંથી 15% એટલે 10% 700 થાય અને બીજા 5% જોઈએ એટલે 350, 700 300 350 બાદ કરો એમાંથી 1,050 એટલે 59,50 રહે, 5,950 રૂપિયા લખશું, બરાબર ને। 7,000ના 15% બાદ કરવાના અને પછી આપણે નોંધની અંદર લખશું, ખરીદ નોંધની અંદર લખશું અને એ જ માલ પછી નિસર્ગના ખાતામાં લખવો હોય તો, બરાબર છે। નિસર્ગ આપણને આપનાર છે, નિસર્ગના ખાતાની અંદર એ આપણને શું છે? આપનાર છે। એટલે અહીંયા ખરીદ ખાતે નિસર્ગ છે, એ ખરીદ ખાતે એની જમા સાઈડમાં લખાશે। કઈ સાઈડમાં લખાય? જમા સાઈડમાં લખાય। આપનાર છે, શું લખાશે? ખરીદ ખાતે। ખરીદ નોંધમાંથી લઈ આવે ને એટલે ખરીદ ખાતે કેટલા લખાશે? 5,950 લખવું હોય તો એ લખી શકાય, ખરીદ નોંધ મુજબ નિસર્ગ ખાતે આપણે આપણામાં આપણી નોંધ છે, આ બીજાના ચોપડા છે, આ આપણે ખરીદ આપણી બનાવી છે, તો આપણે ખરીદ ખાતે નિસર્ગ ખાતામાં ખરીદ નોંધની અંદર નિસર્ગ ખાતે 5,950 લખશું। નિસર્ગનું ખાતું છે એમાં આપણે શું લખશું? જમા લખશું। આપનાર ખાતે જમા થાય, આપણને માલ એને આપ્યો। એવી જ રીતે 3500 નો માલ 2 તારીખનો છે, વેપારી વટાવે જય પાસેથી લીધો, તો આપણે જય ખાતે લખશું। 2 તારીખે જય ખાતે ખરીદ નોંધમાં આવશે, ખરીદ્યો એટલે, બરાબર છે। 3500ના 10% એટલે 350 થાય, 350 કાપી દો તો 3150 રૂપિયા ડાયરેક્ટ સીધા લખવાના। વેપારી વટાવ લખાતો નથી, તમને ખ્યાલ છે। અને જયના ખાતામાં આપણે અહીંયા લખશું ખરીદ ખાતે, શું આવશે? અહીંયા ખરીદ ખાતે કેટલા રૂપિયા આવશે? 3150। અહીંયા લખશું ખરીદ નોંધ। જયના ખાતામાં હંમેશા જે ખરીદવામાં ધ્યાનમાં રાખવાનું, આપણે ખરીદ ખાતે લઈએ તો ખરીદ ખાતે ઉધાર, આપણા ખાતે ઉધાર થાય, સ્વામિનારાયણ ખાતે જમા થાય। તો નિસર્ગના ખાતામાં અને જયના ખાતામાં આપણે જમા બાજુ લખવું પડે, એ ધ્યાનમાં રાખવાનું। વાઇસ વર્સા એન્ટ્રી છે। ત્રીજી એન્ટ્રી છે, કૃતિને 10,500 માલ 10% વેપારી વટે વેચ્યો। કૃતિને 10,500 એટલે 1 મિનિટ કાઢી નાખો, 1,050 એને
વટાવ આપવો પડશે. તો આપણે વેચાણ નોંધની અંદર લખશું. શું લખશું? કૃતિ ખાતે કઈ તારીખ છે? 4 કૃતિ ખાતે કેટલા માલ વેચ્યો આપણે? એમાંથી 10,500 માંથી 10% 1,050 બાદ કરીએ તો 94,50 વધે. કેટલા વધે? 9,450. બરાબર છે. તો 94,50 ભાઈ કૃતિના ખાતામાં લખવું પડશે આપણે. તો કૃતિનું ખાતું અહીંયા છે. તો કૃતિની ખાતાની અંદર આપણે શું લખશું? ઉધાર બાજુ લખશું. જો ખરીદ હતી તો અહીંયા શું લખાશે? ઉધાર. એને આપણી પાસે ખરીદ્યો છે, લેનાર ખાતે ઉધાર, એટલે આપણે એ ઉધાર લખશું. વેચાણ ખાતે આપણે શું કર્યું છે? વેચાણ નોંધી રહ્યા છે. એટલે વેચાણ ખાતે 9,450 ક્યાંથી લઈ આવ્યા? તો વેચાણ નોંધ મુજબ લખો તો લખાય. વેચાણ નોંધ મુજબ આ રીતે આપણે એને વેચાણમાં લખશું. કૃતિ ખાતે આપણે મિત્રો માલ વેચ્યો છે એટલે કૃતિ ખાતે વેચાણ નોંધમાં લખશું. અને લેનાર ખાતે ઉધાર હતો, એને માલ લીધો છે તેના ખાતામાં ઉધાર આવે. એ કેમ જમા આવે? તો એમ વેચાણમાં ઉધાર આવશે. બરાબર છે. વેપારી વટાવ કાપી દેવાનો. 5મી એન્ટ્રી છે. દેવામીને 7,000 નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. દેવામી એ છે 5 તારીખ. તો દેવામી ખાતે મિત્રો કેટલા રૂપિયા લખશું? એમાં 20% વેપારી નફો એટલે 100 ની કિંમત હોય તો 120% વેચાણ કિંમત થાય. બરાબર છે. 100 જો 120 તો 7,000 કેટલા? બરાબર છે. આ રીતે એનું ગણતરી કરાય. મીંડે ઉડી ગયું. મીંડે ઉડી ગયું. 12 × 7 = 8400 રૂપિયા થાય. આ રીતે જ્યારે ટકા કરો ત્યારે પદમાં પડે કે 100 રૂપિયાનો માલ હોય તો 20% નફો ચડે એટલે 120 વેચાણ કિંમત થાય. તો 7,000 નો કેટલો? તો નીચે 100 પેલું પદ છે અને બાકી 120 ને 7,000 ઉપર આવે. એ તમે ઉડાડી દે તો 8400 રૂપિયા છે એ દેવામી ખાતે આવ્યા. કેને ખાતે આવ્યા? દેવામી ખાતે. હવે દેવામીના ખાતાના ઉધાર બાજુ લખાશે વેચાણ ખાતે. શું લખાશે? વેચાણ ખાતે. કેટલા રૂપિયા? 8400. વેચાણ નોંધ મુજબ શું લખશું? વેચાણ નોંધ મુજબ. તો આ રીતે આપણે લખીએ. વેચાણ નોંધ મુજબ તો એ આપણે લખી નાખ્યું. હવે મિત્રો આગળ જોઈએ તો 5મી એન્ટ્રી છે. નિસર્ગને 900 નો માલ પરત કર્યો. આપણે નિસર્ગ પાસેથી ખરીદ્યો હતો તો એને માલ પરત કર્યો તો એ ખરીદ માલ પરતમાં લખાય. આપણે ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ માલ પરત. કઈ તારીખ છે? 7મી તારીખ. એ કોને પરત કર્યો? નિસર્ગને. તો નિસર્ગ ખાતે કેટલો માલ પરત કર્યો છે? 900 રૂપિયાનો. કેટલો પરત કરશું? 900 રૂપિયાનો. તો નિસર્ગ ખાતાની અંદર પાછું શું આવશે કે નિસર્ગ ખાતું છે એ જાન્યુઆરી 7 તારીખ આમાં નથી લખી મિત્રો, એટલે તો ખાતામાં તો જગ્યા ઓછી હતી એટલા માટે. બરાબર છે. પરીક્ષામાં તમારે જે એકચ્યુઅલ પાઠ્યપુસ્તક બતાવેલું છે એ જ પ્રમાણે ખાતું બનાવવાનું. મેં આની અંદર ઉધાર ચીઠી ખાપા કે એવું લખ્યું નથી કારણ કે બોર્ડમાં માતું નહોતું એટલે. તો માફ કરજો પણ તમારે પરીક્ષામાં બનાવવાનું છે કારણ કે એમાં લખવાનું તો કાંઈ હોતું નથી. ખાતા હોય પાન નંબર, ઉધાર ચીઠ્ઠી નંબર કે જમા ચીઠ્ઠી નંબર કે આવક ભરતીયા નંબર એવું કાંઈ લખવાનું નથી. પણ એકચ્યુઅલ આપણે દર્શાવવું પડે પરીક્ષામાં. અત્યારે ન કરીએ તો ચાલે. બરાબર છે. તો ખરીદ ખાતે આપણે લખ્યું હતું એમ આપણે ખરીદ પરત ખાતે અહીંયા શું લખશું? ખરીદ માલ પરત. ખરીદ માલ પરત ખાતે 900 રૂપિયા લખશું નિસર્ગના ખાતામાં. આ માલે એના પાસે ખરીદ્યો તો આટલો આપણે પરત કર્યો. બરાબર છે.
તો ખરીદ માલ પરત ખાતે તો આપણે શું કરશું, એને માલ પરત કર્યો 900 રૂપિયા, એ આપણે લખવો તો ખરીદ નોંધ મુજબ લખાય. આ ખરીદ નોંધ હતી એના મુજબ આપણે લખી શકીએ. બરાબર. ખરીદ માલ પરત નોંધ, ખરીદ માલ પરત નોંધ મુજબ આપણે માલ લખ્યો છે. અરે આ ખરીદ માલ પરત નોંધ ખાતે નીચે લખો તો લખી શકે. ખરીદી જમા હોય તો ખરીદ માલ પરત ઉધારમાં આવે, અને ખરીદી ઉધાર હોય તો ખરીદ માલ પરત જમા આવે. જ્યારે ખાતું બનાવતા હોય ત્યારે ધ્યાનમાં રાખો. ખરીદ ખાતું બનાવતા હોય તો ખરીદ એ હંમેશા ઉધાર આવે. બરાબર, એ ધ્યાનમાં રાખો. તો આગળ વાંચીએ. પ્રણવને 600 નો માલ પરત કર્યો. આપણે કોને માલ કર્યો? પ્રણવને. તો અહીંયા લખશું કઈ તારીખે? 8 તારીખે. તો અહીંયા આવશે પ્રણવ ખાતે 600 નો માલ પરત કર્યો. 600. તો પ્રણવના ખાતાની અંદર અહીંયા પ્રણવનું ખાતું છે તો એની અંદર આપણે શું લખશું? 600 માલ ખરીદ પરત. બરાબર છે. 600 નો માલ આપણે એને પરત કર્યો છે તો પ્રણવના ખાતાની અંદર આપણે લખીએ તો ખરીદ માલ પરત, ખરીદ માલ પરત ખાતે કેટલા રૂપિયા લખશું? 600. આની જેમ જ. અને ખરીદ માલ પરત નોંધ મુજબ ખરીદ માલ પરત નોંધ મુજબ. તો મિત્રો આ રીતે એની થશે. હવે આપણે આગળ લઈએ. દેવામીએ 2000 નો માલ પરત કર્યો. આપણે વેચ્યો હતો દેવામીને, તો એને માલ આપણે એને પરત કર્યો તો વેચાણ પરતમાં આવે. દેવામી કઈ તારીખે? 10 તારીખે વેચાણ માલ પરત કર્યો છે. આપણે કેટલાનો માલ પરત કર્યો છે? 2000. તો દેવામીના ખાતાની અંદર આપણે શું કરશું? વેચાણ ખાતું, વેચાણ માલ પરત. અહીંયા આપણે લખશું વેચાણ નોંધની અંદર આપણે શું કરશું? દેવામી ખાતે શું લખશું? આપણે વેચાણ પરત નોંધ દેવામી ખાતે કઈ તારીખ? 10 ખાતે. દેવામી ખાતે કેટલાનો માલ પરત કર્યો છે? 2000 નો. તો 2000 રૂપિયા. અને દેવામીના ખાતાની અંદર આપણે બરાબર છે દેવાની ખાતું છે એની અંદર આપણે જમા બાજુ લખશું. જેમ આપણે આ લખ્યું હતું વેચાણ ઉધાર બાજુ હોય તો અહીંયા આવશે જમા બાજુ. વેચાણ પરત શું લખશું આપણે? વેચાણ માલ પરત, વેચાણ માલ પરત રૂપિયા 2000. શું લખશું? વેચાણ માલ પરત નું વેચાણ માલ પરત નોંધ મુજબ. વેચાણ માલ પરત નોંધ મુજબ આપણે એનો નીચેનો માલ શું કર્યો? પરત કર્યો. બરાબર છે. હવે છેલ્લી એન્ટ્રી છે મિત્રો. પાવને 1200 નો માલ પરત કર્યો. તો પાવન ખાતે બરાબર છે. અહીંયા આપણે 11મી તારીખ છે. પાવન ખાતે વેચાણ પરત આવ્યો એટલે વેચાણ પરત નોંધમાં થાય. ખરીદેલો માલ પરત કરી તો ખરીદ પરતમાં નોંધ થાય. માલ ખરીદીએ તો ખરીદ નોંધમાં થાય. માલ વેચીએ તો વેચાણ નોંધમાં થાય. આ જે છે પેટા નોંધો 4 જ આવશે. ખરીદ નોંધ ને વેચાણ નોંધ, પછી માલ પરત 2. ખરીદેલો માલ પરત કરી વેચાણનો માલ પરત આવે તો એની 4 નોંધ બનાવી અને પછી જે એટલા નામ આવે એ બધાના ખાતામાં લખવાનું. બરાબર છે. આપણે જે રીતે લખીએ છીએ એ રીતે લખીએ છીએ કે આમ નોંધ કરી છે એ પ્રમાણે. તો 1200 નો માલ પરત કર્યો તો પાવન ખાતે 1200 રૂપિયા. અને પાવનના ખાતાની જમા બાજુ 1200 રૂપિયા. શું લખશું આપણે? તારીખ છે એની 11. આની જેમ વેચાણ માલ પરત
વેચાણ માલ પરત ખાતે ક્યાંથી લઈ આવ્યા? વેચાણ માલ પરત નોંધ મુજબ. વેચાણ માલ પરત નોંધ મુજબ પેટાનું તો મિત્રો બંધ કરીએ અને ટોટલ મારીએ. આનું ટોટલ મારશો તો કેટલું આવશે જોઈ લઈએ. બધાને ટોટલ લખી નાખીએ એટલે આપણને ખ્યાલ આવે. તો આનું ટોટલ આવશે 6,031. કેટલો આવશે? 91. આનું ટોટલ આવશે 17,850. આનું ટોટલ આવશે 1,500 અને આનું ટોટલ આવશે 3200. હવે આ જે ટોટલ આવ્યા એ જે તે ખાતાની અંદર આપણે લખવું. આ ખરીદ ખાતું છે, બરાબર છે. એ 9100 રૂપિયા છે. આપણે માલ ખરીદ્યો. શું કહ્યું છે? આપણે 9100 રૂપિયાનો માલ ખરીદ્યો, બરાબર છે. તો હકીકતમાં 9100 રૂપિયા એ આપણે લખશું. શેના તરીકે લખશું? એ આપણું દેવું છે. એ શું છે? આપણું દેવું છે. તો આપણે એને 9100 રૂપિયા અને 17,850 રૂપિયા એ લખવા પડશે. વેચાણ પરત ખાતું અને વેચાણ ખાતું. તો વેચાણ ખાતાની અંદર આપણે પરચુરણ દેવાદારો, આ જેમ અહીંયા પરચુરણ દેવાદારો કે છે, આ પરચુરણ લેણદારો કહેવાશે. શું કહેવાશે? પરચુરણ લેણદાર. તો ખરીદ ખાતાની અંદર આપણે પરચુરણ લેણદારો લખીએ. આ લેણદાર કહેવાશે. આપણી પાસે માંગે છે તો લેણદારની અમે સકઈ બાકી હોય, ઉધાર બાકી હોય, તો એ તારીખ નથી લખી પણ અહીંયા લખી નાખીએ. આ 4 આમનોંધના ટોટલ મારી અને એ ખાતામાં એમ લખવાનું. જો અહીંયા ખરીદ નોંધ હતું તો આપણે ખરીદ ખાતું બનાવવું પડે. આ પેટા નોંધ છે ને આ ખાતું છે, એટલે આ પેટા નોંધમાંથી રકમ છે એ ક્યાં આવે? ખરીદ ખાતામાં આવે. ક્યાં આવશે? ખરીદ ખાતામાં. કેટલા આવશે? 9100 રૂપિયા. એ આપણા શું કહેવાય? આપણે એમાંથી માંગે છે એટલે લેણદારો કહેવાય. એટલે એ લખશું પરચુરણ લેણદાર ખાતે. પછી મિત્રો વેચાણ છે. આપણે વેચાણ કર્યું એટલે આપણા દેવાદારો કહેવાય. દેવાદારોની બાકી કઈ હોય? જમા બાકી હોય. તો વેચાણ ખાતાની અંદર આપણે જમા બાજુ લખશું. શું લખશું? જમા બાજુ શું લખશું? દેવાદારો ખાતે. શું લખશું આપણે? પરચુરણ દેવાદારો ખાતે. પરચુરણ નામ નહીં લખી, પરચુરણ લખી નાખી. કેટલા છે? 17,850 રૂપિયા. ત્રીજી ટોટલ આ છે ખરીદ માલ પરત. કેટલા આવ્યા? 1,500 રૂપિયા. તો ખરીદ માલ પરત ખાતું છે એની અંદર આપણે 1,500 રૂપિયા જમા બાજુ લખશું. શું લખશું? પરચુરણ લેણદારો ખાતે. શું લખશું? પરચુરણ લેણદારો ખાતે. કેટલા રૂપિયા છે? 1,500 રૂપિયા. લેણદારો શું કરે? બરાબર છે. લેણદારો એટલા માટે આ જો આ એન્ટ્રી ઉધાર થઈ લેણદાર તો આ જમા થાય. આ ખરીદ કરી હતી આ ખરીદ પરત છે. એટલે આમ તમને યાદ ન રહે તો એટલું તો છે કે ખરીદ ખાતો હંમેશા ઉધાર હોય. આપણે ખરીદીએ એટલે તો ખરીદ પરત હંમેશા જમા બાજુ લખાય. એટલે પરચુરણ લેણદારો ખાતે ખરીદ પરત કઈ બાજુ આવે? જમા બાજુ. એવી રીતે વેચાણનું છે એ જમા આવે તો વેચાણ પરત હંમેશા કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો વેચાણ પરતની ઉધાર બાજુ આપણે શું લખશું? કેટલા રૂપિયા છે? આ 1,500 રૂપિયા. કેટલા છે? 1,500. તો લખીએ આપણે વેચાણ પરત. બરાબર છે. કેટલા રૂપિયા છે?
1500 રૂપિયા. શું લખશું? પરચુરણ દેવાદાર ખાતે, પરચુરણ દેવાદારો ખાતે કેટલા લખશું? 1500 રૂપિયા. તો એ શું આવે? આપણું વેચાણ ખાતું આવે. બરાબર છે. તો મિત્રો 3200 રૂપિયા છે. સોરી, 1500 નથી, કેટલા છે? 3200 રૂપિયા. ટોટલ કેટલું છે? 3200 રૂપિયા. બરાબર છે. તો એ 3200 રૂપિયા આપણે એના ખાતામાં આપણે કઈ બાજુ લખ્યા? ઉધાર બાજુ લખ્યા. તો મિત્રો આ રીતે બધા ખાતા પૂર્ણ થઈ ગયા. વ્યવહાર ઉપરથી પેટા નોંધ બનાવવાની અને એક નોંધ પેટા નોંધમાં, બીજી નોંધ એના ખાતામાં. એક નોંધ છે એમાં પેટા નોંધમાં. આ નિસર્ગ ખાતું છે તો એક નોંધ અહીંયાથી. નિસર્ગ પોતે ખરીદી કરી તો ખરીદ ખાતે અહીંયા 5000 લેનાર છે. બરાબર, આપણે લેનાર છે. આપનાર ખાતે જમા કરો. આ આપણું ખાતું છે, આ સામેવાળાના ખાતા છે. એટલે આપણે ખાતે અહીંયા આપણે એનું ખરીદ નોંધમાં લખ્યું તો આપણને કોણે આપ્યું? તો આપનાર ખાતે જમા. તો અહીંયા ખરીદ ખાતે શું થશે? જમા થશે. આપણું ખાતું હોય, આ અહીંયા ખરીદ ખાતું આપણું છે તો આપણે અહીંયા ઉધાર બાજુ લખ્યા પરચુરણ દેવા. બરાબર, આ નિસર્ગનું છે. બાકી બધા આપણા ખાતા છે. બરાબર છે. આ ખરીદ ખાતું આપણે ખરીદી કરી તો ખરીદ ખાતાની ઉધાર બાજુ આવે. પેટા નોંધમાં તો કોઈ ઉધાર જમા હોતું જ નથી. ખાલી વેપારી નામ ખરીદ્યું અને જે વેચ્યું હોય તો પરિત કર્યું હતું. એટલે ખરીદ નોંધમાં, પેટા નોંધમાં ઉધાર જમા હોતી નથી. એટલે પેટા નોંધની અંદર આપણે જે વેપારી હોય નામ લખવાનું. ખરીદ કર્યું હોય તો ખરીદ નોંધમાં લખવાનું. વેચાણ કર્યું હોય તો વેચાણ નોંધમાં લખવાનું. માલ પરત આવ્યો તો માલ પરત નોંધમાં લખવાનું. અને વેચાણ માલ પરત આવ્યો હોય તો આપણે એમાં લખવાનું. આમાં ઉધાર બાજુ હોતી નથી. પણ આની અંદર ઉધાર બાજુ હોય છે. આ ખરીદ ખાતું, ખરીદ માલ પરત ખાતું અને વેચાણ ખાતું, વેચાણ માલ પરત ખાતું એ આપણા ખાતા છે. કારણ કે આમ નોંધ આપણી હોય પેટા નોંધ તો એ ખાતું આપણું. તો આપણે જેવી રીતે વેચાણ જમા બાજુ લખી છે, બરાબર, તો વેચાણ પરત હોય તો એ આજે વેચાણ જમા બાજુ કર્યું. વેચાણ પરત ક્યાં આવે? ઉધાર બાજુ. અહીંયા ખરીદ આપણે ઉધાર બાજુ લખી તો ખરીદ પરત ક્યાં આવશે? ખરીદ ઉધાર બાજુ. તો ખરીદ પરત ક્યાં આવશે? જમા બાજુ. બરાબર છે. તો આ રીતે આપણે લખી શકીએ ખરીદ ઉધાર બાજુ, ખરીદ પરત જમા બાજુ. તો એ રીતે આવશે. અહીંયા ખરીદ પર જમા બાજુ, સોરી, ખરીદ પર આ ખરીદ ઉધાર આ આપણું ખાતું છે. ચારે જ ખાતા આપણે છે. બાકી વ્યક્તિગત ખાતા છે એ આપણાથી વિરુદ્ધ એન્ટ્રી આપવાની. આપણે ખરીદ ખાતે ઉધાર હતો એને ખરીદ ખાતે જમા આવે. આપણે માલ પર જમા, આપણે માલ વેચાણ ખાતે જમા કરીએ એનું જે પોતાનું ખાતું આવે તો એને વેચાણ ખાતે શું આવશે? ઉધાર આવે. બરાબર છે. આપણે આપણા ખાતામાં વેચાણ ખાતે શું કરી? જમા કરીએ. આ વેચાણ ખાતે જમા કરીએ. બરાબર છે. આ વેચાણ ખાતામાં આપણે જમા કરીએ. જેને ખરીદ્યું, આપણે જેને વેચ્યું, આ કૃતિને વેચ્યું છે એની બાજુ ઉધાર લખવાનું. એવી રીતે. બરાબર, વાઇસ વર્સા એન્ટ્રી છે. એટલે તમારે ખ્યાલ કેવી રીતે રાખવાનો કે પેટાની અંદર ફક્ત એન્ટ્રી જ થાય છે વેપારીનું નામ લખીને. ત્યારે ખાતા હોય એમાં જે પેટાને લગતું જે ખાતું છે, આ ખરીદને લગતું ખરીદ ખાતું એ આપણું કહેવાય. વેચાણને લગતું વેચાણનું ખાતું કે વેચાણ પર ખાતું, ચાર ખાતા આપણા કહેવાય. એની એન્ટ્રી આપણે જેમ કરી છે ખરીદ ખાતે ઉધાર અને ખરીદ પરત ખાતે જમા. તો એ જ રીતે આવશે. ખરીદ ખાતે ઉધાર થાય અને ખરીદ પરત હોય તો જમા લખાય. બરાબર, એના ખાતામાં. પછી અહીંયા આપણે વેચાણ ખાતે જમા લખી છીએ તો વેચાણ પરત હોય તો ઉધાર. એ આપણા પ્રમાણે જેમ વ્યક્તિગત ખાતાનો નિયમ છે એ પ્રમાણે થશે. પણ બીજા ખાતાની અંદર એ આપણા ખાતા નથી, સામેવાળાના ખાતા છે. જો આપણે જમા લખીએ તો સામેની બાજુ ઉધાર લખવાનું. આપણે ઉધાર લખીએ તો સામેની જમા બાજુ લખવાનું. એવી રીતે આપણે વાઇસ વર્સા એન્ટ્રી બીજાના ખાતામાં કરવાની. આપણા ખાતામાં જે એકાઉન્ટનો નિયમ છે એ પ્રમાણે કરવાનો. મિત્રો આ રીતે 11 નંબર ઉદાહરણ નંબર 4 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પેટા આમ નોંધોની અંદર ખાનાવાળી આમ નોંધ આવશે. તો ખાનાવાળી આમ નોંધનો દાખલો કઈ રીતે થાય એ આપણે આગળ ઉદાહરણ નંબર 5 જોઈશું. જય સિયારામ, જય દ્વારકાધીશ. મારા વિડીયોને તમે લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. મિત્રો આ 2026-27ના નવા વર્ષનો કોર્સ ચલાવું છું. જે દાખલા ઇમ્પોર્ટન્ટ હશે એ દાખલા હું ચલાવીશ અને એ દાખલાઓ તમે પરીક્ષામાં અથવા એવા પૂછાશે તો મારો વિડીયો જોતા રહેજો. જય સિયારામ, જય દ્વારકાધીશ.